धाम चंपारणीय धाम આજનો જો કુસ્તી ત્રિવેણી સંગમ એટલે હરિગુરુને વૈષ્ણવ જેવો દર્શન કરતા છે પિંપલાસી રાગમાં આપણા વાલા વાલા અષ્ટ સખાઓ શું થઈ ગયા વાલા વૈષ્ણવોને કે વૈષ્ણવ અને પરિપાટી કેવી હોવી જોઈએ, વલ્લભની સાથે કેવી પ્રીતિ હોવી જોઈએ અને ઠાકોરજીની સાથે કેવો પ્રેમ ને હેત ને સ્નેહ હોવો જોઈએ. સુંદર કીર્તનમાં બતાવે છે. स्नेह सहित श्री कृष्ण कथा कीर्तन जा नित्य 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 थाई ये कोटि कोटि तीर्थो आવીને ત્યાં વસે એ જેનું ભાગ્યમાં હોઈ ઈ બાકી નાયો તે બાતે પવિત્ર પ્રમાણે અને તેવીના સર્વને સદાયને માથે સુટકી જાણો ये जीवता सब शरीफा सहु के भूतल में भार करी भयो यादे ईशे वो श्री कृष्ण આપણા બધા શાસ્ત્રોની અંદર આપણે જો કે જે આપણે ઘણું બધું સમજાયું. 4 યુગ, દરેક યુગમાં ઠાકોરજીને મેળવવાના જુદા જુદા સાધન બતાવ્યા દયારામભાઈએ ચંદ્રવડામાં. કારણ કે આ સતયુગમાં જે ફળ ધ્યાનથી થતો, સતયુગમાં માણસની આયુષ 10,000 વર્ષની હતી. આપણે એના પાસે રાક્ષસોએ હજારો વર્ષ સતયુગની અંદર જ્યારે ઠાકોરજી નરસિંહ અવતાર ધારણ કર્યો ત્યારે તો સતયુગમાં જે ફળ ધ્યાનથી થતું ત્રેતામાં યજ્ઞથી યુગમાં યજ્ઞથી ઠાકોરજીને મેળવવામાં આવતા. ત્યારે એવી આહુતિ, એવા ઋષિ મુનિઓ, એવા બ્રાહ્મણો બધા શુદ્ધ હતા. શુદ્ધ આહુતિ અને શુદ્ધ યજ્ઞમાંથી આપણે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ત્રેતાયુગની અંદર. તો ત્રેતામાં યજ્ઞથી તે દ્વાપરે પૂજન પામતા, દ્વાપરની અંદર તો ઠાકોરજી સ્વયં વિરાજતા હતા અને એનું પૂજન અર્ચન કરવાથી જ્યારે ધર્મરાજાએ રાષ્ટ્ર યજ્ઞ કર્યો ને ત્યારે ઠાકોરજીના અધ્યક્ષતામાં એનું પૂજન વિધિ કરી અને યજ્ઞનું આયોજન કર્યું છે. એવી રીતે ત્રેતામાં દ્વાપરે પૂજન પામતા કળયુગમાં કળયુગથી એવો યુગ આવશે કે માણસની આયુષ અલ્પ છે, હવે ટૂંકી આયુષ, બીજા કોઈ સાધન તમે કરી નહીં શકો. પણ ઠાકોરજીની સેવા આપણે વલ્લભે બતાવી, બાલ ભાવની સેવા, સતત આપણે ઠાકોરજીનું ચિંતન આપણા મનમાં રહીએ અને સતત આપણે નામ સંગ્રહ, હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે ત્યાં નહીં શકાય એવું સુંદર. તો એવું નામ કીર્તન શ્રી કૃષ્ણનો, નામ કીર્તન શ્રી કૃષ્ણનો ઈ કલીમાં સાધન આ ભવસાગર તરવા કરી સૌને નામ શ્રમથી કરી શકાય, સેવાથી નામથી. અરે પાપ પ્રગટ શ્રમ નહીં કરું હેડો, કોઈ જગ્યામાં શ્રમ નહીં, હાલતા ચાલતા બેસતા ઉઠતા સૂતા ઠાકોરજીનું સ્મરણ, અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી શકે. આ વેદ શાસ્ત્ર ને પુરાણ પુરાવે
તું તો હરી હરી સિદ્ધને નવચાર્યું. બીજું કળિયુગની અંદર દયારામભાઈ એક ચંદ્રાવુ રચિત કર્યું કે કળિયુગ પોતે સુખની યુગ છે, સુખની યુગ. એમાં કોઈ સાધનથી તમે ઠાકોરજીને મેળવી ન શકો એવું ચંદ્રાવુ. આપની રૂપ અસોચના, અસોચ કીધો એને, સુખી. કોઈ કર્મનો નહીં અધિકાર, કેવળ હૃદયને શુદ્ધ નામને માટે નિર્ભય નિત્ય કરવો ઉચ્ચાર. ઉચ્ચાર માત્રથી અભય પદ આપે, જેમ ધ્રુવજીને આપ્યું. ઉચ્ચાર માત્રથી અભય પદ આપે, સકલ પાપ સંતાપને કાપે. વેદ શાસ્ત્ર ને પુરાણ પુકારે, તો તું હરિ હરિ સિદ્ધને નવચારે. ઠાકોરજીને મેળવવા માટે આપણા શ્રી વલ્લભે ગોપી ભાવ ઉપરથી આખું ટીકા લખી કે ઠાકોરજી ફક્ત પ્રેમને આધીન છે. ગોપી એને આંગણામાં નચાવી શકે, ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે, રાખડા ચડી જાય, પણ ઠાકોરજીને રાખી ન થાય, અનુભવ ન થાય. પણ ગોપી એને પ્રેમથી નચાવે એવો સુંદર આ સબસે ઊંચે પ્રેમ सूखे फल सभी को खाना, सूखे फल सभी को खाए, भाव प्रेम लगा, પછી પ્રેમ કેવા રૂપ કેવા
જોઈ આપના રાજા યુધિષ્ઠિર ઠાકોરજીને સખા ભાવ માનવો છે. જ્યારે યુધિષ્ઠિર રાજાએ રાષ્ટ્રયજ્ઞ કર્યો, ઠાકોરજીને પધરાવ્યા, એમનું પૂજન અર્ચન કર્યું. નામે ઠાકોરજીએ પતરાવળી ઉપાડવાનું કામ પોતે સંભાળ્યું. આખા રાષ્ટ્રયજ્ઞની અંદર જે કોઈ વૈષ્ણવ પ્રસાદ બેસે ઋષિમુનિઓ એની પતરાવળી હું ઉપાડી, ઠાકોરજી ઉપાડે તો પ્રેમને આંધી એવડો પ્રેમ હતો એને, સખા ભાવ. આજ સૂર્ય નામે રાજસૂય રાજા યુધિષ્ઠિર કીનો કે રાજસૂય રાજા યુધિષ્ઠિર કીનો આમે ઉઠાય ભૂલી ગયા સખા ભાવમાં એને અર્જુનનો રથ ચલાવ્યો, મહાભારતમાં દોષી એમના ગુરુ સબરેના એમને સબરેને કીધું તો એક દિવસ તારી ઘરે પ્રભુ શ્રી રામ પધારશે. તો ક્યારે પધારશે એ નહોતી ખબર. રોજ આંગણું આખું સજાવે, એમાં સાફિયા પૂરે, એમાં ફૂલ વેરાવે, એમ કરતા કરતા 80 વર્ષ વીતી ગયા. આવો અડગ ભાવ, અડગ શ્રદ્ધા એના ગુરુ ઉપર. અને રામ પ્રભુ પધારે ત્યારે ભાવ ઉભો થાય, મારા પ્રભુને ખાટા બોલ ન લાગે એ બધું ભૂલી ચાખી મીઠા બોલ પ્રભુ શ્રી રામને આરોપ આવે અને પ્રભુ પ્રેમથી આરોપે એના ભાવને વશ થાય.
झूठे खट सबनी को खायो મારા એમ કે સમય ઓછો છે. झूठे फल सुगनी को खाए बहुविध स्वाद लगाए प्रेम लगाए स्वाद लगाए ऐसे प्रेम प्रेम के वसनु अपने हरिनाई सबसे अरे प्रेम के अरे ये सीधी वादी वृंदावन नाचन चाय नाचन चाय नाचन चाय नाच सूरपुरी विलायक नाही सूरपुरी विलायक नाही मैं कबल की करूँ रे बधाई मैं कबल की करूँ रे बधाई सबसे एक पे श्री वल्लभाधीश की चिद्वारकेश्वर प्यारे की चिद्वारिकाधीश की ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. હવે સમય ઓછો છે અને કીર્તન આપણે ઝાઝા લેવાના છે. હવે દ્વિતીય પાઠ સિંહાસન દેખે અવિસલ રાજ તિહારે લાલ नेक देखिए भवन हमारे. गिरिराज धरण की કેમ છો પ્રભુ વલ્લભાધીશ કી જય. શ્રી ચંપારણ ધામ હવેલીમાં જે 8 ક્રમનો નિત્ય દર્શન અને કીર્તનનો લાભ ઘણા બધા વૈષ્ણવો લે છે, ઘણા બધા બાળકો પણ શીખે છે, તો એનો પણ લાભ લેજો. અને પાઠશાળાના બાળકો પણ છે જે રવિવારે 2 કલાકનો સમય હોય છે, તો કોઈ પણ વૈષ્ણવના બાળકો ત્યાં પાઠશાળામાં આપણે અહિંસાબેન ગણીને સેવા આપે છે અને બહુ સુંદર અને સંસ્કારી આપણા બાળકો બને
એ માટે એ પણ ધ્યાન આપજો. આ હવેલી નિર્માણ અને ભાગવતજીના જે અને ગુરુદેવજીના ભેટ સ્વરૂપે 500 રૂપિયા ગૌલોકવાસી પાનીબેન લાખાભાઈ કાનપરા, પાનીબેન લાખાભાઈ મારકણા, હસ્તે પરસોત્તમભાઈ મારકણા. 1100 રૂપિયા દિલીપભાઈ અશોકભાઈ ચવાણી. 1100 રૂપિયા ગૌલોકવાસી વાલજીભાઈ લકડ, હસ્તે નીતિનભાઈ લકડ. 2500 રૂપિયા ગૌલોકવાસી ગિરધરભાઈ ભૂરાભાઈ સભાયા, હસ્તે પંકજભાઈ સભાયા. 500 રૂપિયા સંજયભાઈ દડુ. 500 રૂપિયા ગૌલોકવાસી મોરજીભાઈ વાલજીભાઈ ઈસપરા, હસ્તે જયંતિભાઈ મોરજીભાઈ. 1100 રૂપિયા છગનભાઈ ગૌલોકવાસી છગનભાઈ જીનાભાઈ સોડાગરા, હસ્તે તુષાર સોડાગર. 500 રૂપિયા હરેશભાઈ પટેલ રાણપરિયા. 1100 રૂપિયા રમેશભાઈ વલ્લભભાઈ પાદરિયા. 500 રૂપિયા ગૌલોકવાસી મણિબેન માધવજીભાઈ 1200 રૂપિયા. 500 રૂપિયા મદનભાઈ ઓરા સાપર. 500 રૂપિયા ચન્નાભાઈ સરદારા રાજકોટ. 1100 રૂપિયા ચક્કુભાઈ ગોવિંદભાઈ કથિરિયા. 500 રૂપિયા મનોજભાઈ આંબલિયા. 500 રૂપિયા ધવલભાઈ વાદી સમાણાવાળા. 1100 રૂપિયા ગૌલોકવાસી શારદાબેન કરશનભાઈ દવા. 100 રૂપિયા વજુભાઈ રણછોડભાઈ સુખપુરવાળા. 100 રૂપિયા એક વૈષ્ણવ. 1000 ગૌલોકવાસી ગોરધનભાઈ મોરજીભાઈ કપૂરિયા, હસ્તે અમર ગોવિંદભાઈ કપૂરિયા. 500 રૂપિયા અનિલભાઈ ગજેરા રામોદવાડા. 100 રૂપિયા નિલેશભાઈ વેડિયા. 251 મિતેશભાઈ સોની અમરેલીવાળા. શ્રી વલ્લભાધીશ કી જય. કાફી કરો કાફી. જય હો. વાહ ફેટી. જય હો જય. આજે દર્શન કરતા શ્રી વલ્લભની સાચી કરતા વર્ષ 1000 તપ કિए તો વેદો ચતુર મુખ ગાઈ कोहे व्रजवनी ताकिया चरण रस हे तो ब्रह्मा हुए न पाए ब्रह्मा हुए न पाए यही सब मेरे मन बसो नागर नौग किशोर नागर नौग किशोर ગોપીજનોનો અનન્ય પ્રેમ એને પ્રદક્ષિણા કેન્દ્ર ગોપીજનોને ફક્ત એના ઠાકોરજી સિવાય કોઈ વસ્તુ એના ચિત્તમાં હતી જ નહીં. એ સમયે શિરે તમારી ભલે ભાવે એમ બોલે બીજા ગમે તેમ બોલે ભાવે તેમ બોલે મારી શિરે તમારી સાથ તમારી સાથ તમારી સાથ તમારી
ભલે ગમે તેમ બોલે એક કહો સો લાખ કહો, એક કહો સો લાખ કહો, એક કહો